નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BS9 ટીવી ન્યૂઝ। આપની સાથે હું છું ભાવિક। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। રાજકોટમાં આઈટી વિભાગના દરોડાથી જ્વેલર્સ અને બિલ્ડર લોબીમાં ફફડાટ। હજુ 3 દિવસ સપાટો બોલાવશે આઈટીની ટીમ। રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે દરોડો પાડતા સોના ચાંદીના દુકાન ધરાવતા વેપારીઓ અને બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો હતો। રાજકોટના જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સની ત્યાં ગઈકાલે વહેલી પરોઢથી ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આવકવેરા વિભાગની અલગ અલગ ટીમો રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સના શોરૂમમાં અને માલિકના નિવાસસ્થાને તપાસ કરી રહી છે। વર્તમાન બિલ્ડર્સ ગ્રુપની ઓફિસ અને ઘરો પર દરોડા પાડ્યા છે। આ ઉપરાંત જૂનાગઢમાં પણ ગઈકાલે સવારથી મોટા જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે। જૂનાગઢની CVMમાં તપાસ યથાવત છે। તપાસના અંતે કરોડોના બેનામી વ્યવહાર મળવાની પણ સંભાવના છે। આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર 1.5 ડઝનથી વધુ સ્થળ પર ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન કર્યું છે। ગઈકાલે વહેલી સવારથી જ 7 વાગ્યાથી ઇન્કમટેક્સ વિભાગની 20 અલગ અલગ ટીમે વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન કર્યું છે, જેમાં કરોડો રૂપિયાના વ્યવહારનો પર્દાફાશ થયો છે। આઈટીએ બેંક લોકર સીલ કરી દીધા છે। 3 દિવસ આઈટીની કાર્યવાહી ચાલે તેવા સંકેત પણ મળી રહ્યા છે। રાજકોટમાં 2 દિવસથી ઇન્કમટેક્સ વિભાગની ગતિવિધિ જોવા મળી રહી છે। જો કે કોના ત્યાં ત્રાટક છે તેનાથી સૌ કોઈ અજાણ હતા। ઇન્કમટેક્સની ચોરી કરનાર કેટલાય લોકોએ પોતાના મહત્વના ડોક્યુમેન્ટ ગુમ કરી દીધા હતા। ગઈકાલે વહેલી સવારે જ્વેલર્સના શોરૂમ પર રેડ થતાની સાથે જ સમગ્ર સોની બજારમાં ફફડાટ વ્યાપી ગયો હતો। રાજકોટનું સોની બજાર એસોસિએશન સૌથી મોટું સોની બજાર ગણવામાં આવે છે, ત્યારે રેડ કરોડો રૂપિયાનો ગોટાળાનો સામે આવી તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થોડા સમય પહેલા બિલ્ડર લોબીમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ રેડ કરી હતી, જ્યારે હવે જ્વેલર્સના ત્યાં રેડ કરીને તવાઈ બોલાવી છે। રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં રેડ પાડવામાં આવી છે અને આઈટીની કાર્યવાહીથી જ્વેલર્સ અને બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે। કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવેલા વધુ એક ચિત્તા તેજસનું મોત થયું છે। 5 મહિનામાં 7 જીવ ગુમાવ્યા છે। મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર નર ચિત્તા તેજસનું મંગળવાર મૃત્યુ થઈ છે। કુનો નેશનલ પાર્કમાં મોનિટરિંગ ટીમે મંગળવારે સવારે નર ચિત્તો તેજસ ઘાયલ અવસ્થામાં મળ્યો હતો। તેના ગળા પર ઈજાના નિશાન હતા અને નિષ્ણાંતોની ટીમ તેજસને વાડાથી બહાર કાઢી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો। તેજસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તેને કેટલીક ઈજાઓ થઈ હતી તેની તપાસ પણ કરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ જાણી શકાશે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 મહિનામાં કુનો નેશનલ પાર્કમાં 7 ચિત્તા મૃત્યુ પામી ચૂક્યા છે। કુનો નેશનલ પાર્ક વતી એવું કહેવામાં આવ્યું છે કે મંગળવારે સવારે લગભગ 11 વાગ્યે મોનિટરિંગ ટીમે નર ચિત્તા તેજસને બેભાન અવસ્થામાં જોયો હતો અને તેજસની ગરદનમાં ઉપરના ભાગમાં ઈજાઓ પણ જોવા મળી હતી અને તેની માહિતી મોનિટરિંગ ટીમે પાલપુર હેડક્વાર્ટર્સ હાજર ડોક્ટર્સની ટીમને આપી હતી અને ટીમ ઘટના સ્થળે પહોંચી તેજસની ઈજાઓની તપાસ કરી ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને નર ચિત્તા તેજસનું બપોરે 2 વાગ્યે મૃત્યુ થયું હતું। તેમને ગરદન પર ઈજાઓ થઈ હતી અને રિપોર્ટ અનુસાર દક્ષિણ આફ્રિકા નામીબિયામાંથી લાવવામાં આવેલા ચિત્તાઓમાંથી અત્યાર સુધીમાં 4 ચિત્તા અને 3 બચ્ચા મૃત્યુ પામ્યા છે। તેમાંથી 6 વર્ષના ચિત્તા ઉદયનો પણ સમાવેશ થાય છે, જેનું મૃત્યુ એપ્રિલમાં થયું હતું અને અગાઉ આશાનું પણ મોત થયું છે। મંગળવારે સવારે 11 વાગ્યે મોનિટરિંગ ટીમ દ્વારા નર ચિત્તા તેજસના ઉપરના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા। તેજસની ગરદન પર ઈજાના નિશાન જોયા બાદ મોનિટરિંગ ટીમે તરત જ પાલપુર હેડક્વાર્ટર હાજર વાઇલ્ડલાઇફ ડોક્ટરને જાણ કરી હતી અને દક્ષિણ આફ્રિકા અને નામીબિયા ભારતમાં લાવવામાં આવેલા 20 ચિત્તાઓમાંથી અત્યાર સુધી 5 મૃત્યુ પામ્યા છે। નર ચિત્તા તેજસને ઈજા હોવાથી માહિતી મળતા વન્યજીવો તબીબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તબીબોએ તેજસની ઈજાઓની તપાસ કરી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ ચિત્તાના ઘા ગંભીર જણાતા તેજસને બેભાન કરી બાદમાં સારવારની પરવાનગી મળતા તબીબોની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી અને તેજસનું સારવાર દરમિયાન બપોરે 2 વાગ્યે મોત થયું હતું। હવે ચિત્તા તેજસને થયેલી ઈજાઓની તપાસ કરવામાં આવી રહી છે। તેજસના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે। હાલમાં ચિત્તાઓ સતત મૃત્યુ ચોક્કસપણે સરકાર અને કુનો નેશનલ પાર્કના વહીવટી તંત્રની સમસ્યાઓમાં વધારો કરે છે। કુનો નેશનલ પાર્કની વાત કરીએ તો હાલ કુનો નેશનલ પાર્કમાં 13 ચિત્તા ખુલ્લા જંગલમાં છે અને કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવેલા 20 ચિત્તાઓમાંથી અત્યાર સુધી 4 ચિત્તાઓ મૃત્યુ પામ્યા છે। આ સિવાય ચિત્તાની વાત કરીએ તો અહીં જન્મેલા ચિત્તાના 4 બચ્ચામાંથી 3 બચ્ચા પણ મૃત્યુ પામ્યા છે। મંગળવારે મૃત્યુ પામેલા ચિત્તા તેજસને દક્ષિણ આફ્રિકાની કુનો નેશનલ પાર્ક લાવવામાં આવ્યો હતો અને મીડિયા રિપોર્ટ્સ કુનો નેશનલ પાર્કમાં ડીએફઓ પીકે વર્માએ તેજસના મોત અંગે જણાવ્યું હતું કે તેજસ કેવી રીતે ઘાયલ થયો અને તેની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે તેની સાથે અન્ય કોઈ ચિત્તા નહોતા અને હાલમાં માત્ર 5 ચિત્તા જ રાખવામાં આવ્યા હતા અને તેમાંથી એક પણ સાથે નથી। રાજ્યનો ચાલુ સિઝનમાં કુલ સરેરાશ વરસાદ 46% વધી ગયો છે અને ભાવનગરના શહેરમાં મેઘરાજાની સટસટાટી જોવા મળી છે। રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે વરસાદનું જોર ઘટ્યું છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે।
જેમાં ભાવનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી, જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. આ સિવાય ભારે વરસાદને પગલે પાણીની આવક થતાં નદી નાળા સહિત ડેમો છલકાઈ ગયા છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં કુલ સરેરાશ વરસાદ 46.69% નોંધાયો છે અને રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર પણ ઘટ્યું છે. ત્યારે 104 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં ભાવનગરમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને ભાવનગરના સિહોરમાં મેઘરાજાએ સડસડાટી બોલાવીને 5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના પગલે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને આ સિવાય ઉમરપાડામાં 4 ઇંચ, વાડોલમાં 3.5 ઇંચ, ઉમરવાડામાં 3.5 ઇંચ, કપરાડામાં 3.25 ઇંચ, બોડેલીમાં 3 ઇંચ, પલસાણામાં 2.5 ઇંચ, કામરેજ અને ક્વાંટમાં 2.5 ઇંચ, વ્યારા અને બારડોલીમાં 2.5 ઇંચ, ઉચ્છલમાં 2.5 ઇંચ, સોનગઢમાં 2.5 ઇંચ, માંડવીમાં 2.25 ઇંચ, ઓલપાડમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે અને વરસાદની તીવ્રતા ધીરે ધીરે ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લામાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ ભાવનગર સિહોરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે વાડોલ, ઉમરેલા અને કપરાડામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 47.63% વરસી રહ્યો છે અને કચ્છમાં સૌથી વધુ સરેરાશ 112% વરસાદ વરસી ચૂક્યો છે. તો કચ્છ, સૌરાષ્ટ્ર સરેરાશ 65% વરસાદ વરસ્યો છે અને ઉત્તર ગુજરાતમાં 50% વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં 34% વરસાદ વરસ્યો છે, તો દક્ષિણમાં 36% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દમણ, દાદરાનગર હવેલી, પાટણ, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતા છે. આ સિવાય સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. આ સાથે જ હવામાન વિભાગે આવતીકાલે 17 સુધીમાં રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ અને પૂરના કારણે ઉત્તર ભારતમાં પહાડોથી લઈને મેદાની વિસ્તાર સુધી સ્થિતિ વધુ ખરાબ. દિલ્હી રેલવે બ્રિજની નીચેથી વહેતી યમુના નદીનો પ્રવાહ 207.18 મીટરે પહોંચ્યો. ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે મેઘકહેરની સ્થિતિ સર્જાઈ છે. આ તરફ દિલ્હી, હરિયાણામાં પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે, ત્યારે ભારે વરસાદથી હિમાચલ પ્રદેશમાં 1318 રસ્તાઓ બંધ થયા છે, તો ઉત્તરાખંડમાં 273 રસ્તાઓ બંધ થયા છે. આ સાથે જ ઉત્તરકાશી ગંગોત્રી હાઈવે પર ભૂસ્ખલન થયું છે અને આ તરફ મણિકર્ણ અને બજારમાં 17,000 મુસાફરો ફસાયા છે, તો જોશીમઠ મલારી હાઈવે પરનો પુલ ધરાશયી થયું છે. આ બધાની વચ્ચે દિલ્હીમાં યમુનાનું જળસ્તર 207.18 મીટર પહોંચ્યું છે. ઉત્તર ભારતમાં અવિરતપણે વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને સ્થિતિ એવી છે કે પર્વતોથી મેદાનો સુધી નદીઓ વહેતી થઈ ગઈ છે અને જેના દરિયાકાંઠા વિસ્તારોમાં ક્યાંક ડૂબી ગયા છે અને લોકો તેના આતંકના છાયામાં જીવી રહ્યા છે. એક તરફ હિમાચલ પ્રદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, તો બીજી તરફ પંજાબમાં નદીઓ બંધ તૂટી રહ્યા છે અને રાજધાની દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાની નજીક પહોંચી ગયું છે. ત્યારે મથુરામાં પણ નદીના જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે અને હિમાચલમાં 80 લોકોના મોત થયા છે, જ્યારે ચંદીગઢમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. હથીની કુંટ બેરેજમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને બાદ યમુના નદીમાં વહી ગયું છે. 12 જુલાઈના રોજ સવારે 5 વાગ્યે જૂની દિલ્હી રેલવે બ્રિજ પર યમુનાનું પાણી સ્તર 207.8 ઇંચ નોંધાયું હતું, જ્યારે સવારે 7 વાગે વધીને 207.18 થઈ ગયું હતું. પીટીઆઈ અનુસાર અત્યાર સુધી યમુનાનું મહત્તમ જળસ્તર 1978 માં 207.49 નોંધાયું છે અને અધિકારીઓ મંગળવારે ચેતવણી આપી હતી કે દિલ્હીમાં યમુનાનું તેમનું ઉચ્ચ સ્તર રેકોર્ડ કરી શકે છે. મંગળવારે જ યમુના નદીનું જળસ્તર 10 વર્ષ સર્વોચ્ચ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્ટ્રલ વોટર કમિશનમાં ફ્લડ મોનિટરિંગ પોર્ટલ અનુસાર જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર સોમવારે સાંજ સુધી 5 વાગ્યે 205.4 મીટરથી વધીને મંગળવારે રાત્રે 8 વાગ્યે 206. CWS યમુનાનું જળસ્તર 207 મીટર સુધી વધવાની આશા પણ વ્યક્ત કરી હતી. દિલ્હીના અનેક વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ ચૂક્યા છે અને કાશ્મીરી ગેટના મોન્સ્ટ્રી માર્કેટમાં પૂરના પાણી પહોંચી ગયા છે. અહીં એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે શેરીઓમાં પાણી વહી રહ્યા છે. વરસાદને કારણે મથુરામાં પણ યમુના નદીનું જળસ્તર વધી રહ્યું છે અને એસએસપી મથુરા શૈલેષકુમાર પાંડેએ કહ્યું હતું કે દિલ્હી નદી કિનારે આવેલા તમામ પોલીસ સ્ટેશનો આ વિસ્તારમાં તકેદારી વધારવામાં સૂચના આપવામાં આવી છે. અન્ય એજન્સીઓ સાથે પણ સંકલન સ્થાપિત કરવામાં આવી રહ્યું છે, જેના પાણી ભરાઈ જવાની સ્થિતિ લોકોને તાત્કાલિક બહાર કાઢી શકાશે. આ તરફ ચંદીગઢમાં પૂરની સ્થિતિ પણ પંજાબ મહેસૂલ મંત્રી બ્રહ્મશંકર ઝિમ્પાનું કહેવું છે કે પંજાબમાં ઘણા જિલ્લાઓમાં સતત વરસાદને કારણે જનમાલનું મોટું નુકસાન પહોંચ્યું છે અને નુકસાનનું આંકલન કરવા માટે આવી રહ્યું છે.
અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે સીએમ ભગવંત માને પણ તમામ ડેપ્યુટી કમિશનરને 33.5 કરોડ રૂપિયાનું રાહત ફંડ બહાર પાડ્યું છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે 2 કરોડ રૂપિયાનું રાહત ફંડ બહાર પાડવામાં આવ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર પાસેથી મદદની આશા પણ વ્યક્ત કરી છે. તાજેતરના અપડેટ અનુસાર સંગુરુના મુન્નક વિસ્તારમાં 3 જગ્યાએ ધગ્ગર નદીઓ બંધ તૂટી ગઈ છે અને મોડી રાત્રે નદી ખતરાનો નિશાને 2 ફૂટ ઉપર વધી રહી છે. આ પછી આસપાસના વિસ્તારોમાં પાણીની ઝડપ વધવા લાગી છે અને વહીવટી તંત્રની ટીમ 2 દિવસની રાત દિવસ ધગ્ગર કિનારે તૈનાત કરી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં સૌથી ખરાબ સ્થિતિ છે કે અહીં કુલ્લુ ખીણમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે અને સીએમ સુખવિન્દરસિંહ સુખુએ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું છે કે સહીની પણ મુલાકાત લીધી છે અને જ્યાં 40 દુકાનો 30 મકાનો ધોવાઈ ગયા છે અને અમે 1 લાખ રૂપિયાની રાહત જાહેર કરી છે. અમારો ટાર્ગેટ રોડને ફરી ખોલવાનો છે. હિમાચલ પ્રદેશમાં પૂર અને વરસાદના કારણે અત્યાર સુધીમાં કુલ 80 લોકોના મોત થયા છે અને 92 લોકો ઘાયલ થયા છે. 79 મકાનો સંપૂર્ણ નાશ પામ્યા છે અને 333 મકાનો આંશિક નુકસાન થયું છે. અત્યાર સુધી હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે લગભગ 1050 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 41 જગ્યાએ ભૂસ્ખલન થયું છે. એક જ જગ્યાએ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે જ્યારે 29 જગ્યાએ અચાનક પૂરની સ્થિતિ સામે આવી છે. સમય થયો છે વિરામનો. મળી એક નાનકડા વિરામ બાદ. કેયોરના પેરેન્ટ્સ એમને વહુ બી જોઈએ, દીકરી બી જોઈએ. મમ્મીને વેઇટ નહીં કરાવાય. 2 મિનિટ. એક્સચેન્જમાં એટલે જ મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયો અને દીકરો પણ. મીઠાઈ મોહનથાળ તારી મમ્મીનો ફેવરેટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની ફોર હેલ્પિંગ મી ફાઇન્ડ માય ફેવરેટ. Patel Matrimony from Community Matrimony. मुझे पकड़ोगे? मैंने स्मार्ट बनियान पहना हुआ है. ये कोई मामूली बनियान नहीं है. जैसे स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच वैसे स्मार्ट बनियान अलग है ना. इसमें सेंसर लगा है. डायरेक्ट कनेक्शन पुलिस स्टेशन. उल्लू बनाया तुमको. जाओ पकड़ो इसको. स्मार्ट तू ही है ना? मैं तो जिम स्मार्ट हूँ. कभी स्मार्ट कभी जिम स्मार्ट. इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. भरी महफिल में इशारों में कभी दबे पाँव मुस्कुराहटों में गाता बहुत ही बेसुरा है. देखो कैसी मनमानियाँ लिपटी है हवाओं में. पर लड़का अच्छा है. जो आपको पसंद हो और फैमिली को भी. जीवनसाथी.com. नया कॉर्नेटो चॉकेस्मो. कॉर्नेटो के ऊपर चॉकलेट की सॉफ्ट किस. शरारते है मस्तियाँ निगाहों में बदमाशियाँ. जादू सा है दिल बेकाबू सा है. कोई जादू सा है दिल बेकाबू सा है. कॉर्नेटो चॉकेस्मो. डोंट वरी बेटा, कुछ नहीं होगा. पता है मुझे कुछ नहीं होगा. इसे आइसक्रीम खिलाना, जल्दी ठीक हो जाएगी. श्रेया की बहादुरी के इनाम को प्योर रखना जरूरी है. उसे रियल मिल्क वाला अमूल आइसक्रीम खिलाएं. वनस्पति वाला नहीं. उन्हें आइसक्रीम नहीं फ्रोजन डिजर्ट कहते हैं. आइसक्रीम वर्ड के लिए पहले पैक चेक करें. तो रियल मिल्क रियल आइसक्रीम अमूल ही खाओ इंडिया. पापा यहाँ पे दूर दूर है. मेरी कार का कितना मिल जाएगा? यस सर. OLX ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हो? यही कि OLX ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस. क्या बात कर रहे हैं? यही कि OLX ऑटोस ही देता है आपकी कार का बेस्ट प्राइस. What are you saying? I am saying that only OLX autos gives your cars best price. কি বলছো তুমি? এটা কি শুধু OLX autos ই দেয় আপনার গাড়ির বেস্ট প্রাইস? So yeah. I am saying that only OLX autos gives your cars best price. Best price. क्या बात कर रहे हो? यही कि OLX ऑटोज ही देता है आपकी कार का बेस्ट प्राइस विदाउट एनी हिडन चार्जेस. ये प्राइस नहीं सरप्राइज है जिसको सुन के आप बोलेंगे क्या बात कर रहे हो? विजिट olxautos.in now. दौड़ेगा भागेगा बाबा ऑल सीजन्स के लिए कुछ भी करेगा. आई एम अ मैन ऑफ ऑल सीजन्स. Mando, coffee. Next.
हाँ भाई, तुम क्या लाए हो? चुपचाप सारा पैसा इस बैग में भर दो। पीछे अकाउंट नंबर लिखो। सिक्योरिटी, सिक्योरिटी! जी मैडम। बजरंगी? बजरंगी? फिसल गई जुबान? सेंटा फ्रेश खाओ, जुबान पे लगाम लगाओ। छोटू भैया, छोटू भैया, आओ हम अपने बीच की ये दीवार तोड़ दे। अरे सुनते हो? देखो देखो भाई क्या करे, तोड़ दो ये दीवार। क्या भैया? मैं हूँ छोटू। भैया अब देखो। छोटू भैया, ये दीवार टूटती क्यों नहीं है? टूटेगी कैसे? अंबुजा सीमेंट से जो बनी है, अंबुजा सीमेंट। ये तो शर्मा की दुल्हन जो ब्याह के आई, संग टू सीटर सोफा ले आई। पड़ गयो नाम शर्मा इनका सोफा, हाय रे शर्मा इनका सोफा। शर्मा इन बहन का ब्याह कराइन, सोफा पे नवा कपड़ा चढ़ाइन। बन गयो वो मिसरा इनका सोफा, हाय रे मिसरा इनका सोफा। मिसरा इनका लड़का कलेक्टर बनेलू, सोफा पे रख जीन चमड़ा चढ़ेलू। बन गो कलेक्टर इनका सोफा, हाय रे कलेक्टर इनका सोफा। कलेक्टर की बिटिया लव मैरिज करेली, सोफा पे बंगाली किरमिट चढ़ेली। बन गो वो बंगालन का सोफा, हाय रे बंगालन का सोफा। 12 घरों का ब्याह निपटाओ, सोफा 60 का होने को आओ। देखी गंगा पार की शादी, देखी देश के बाहर की शादी। अब कोई ब्याह कराए या न कराए, हाय पर सोफा बनाए तो दिल से बनाए। વિરામ બાદ આપનું સ્વાગત છે। નજર કરીએ આગળના મહત્વના સમાચાર પર। તો યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાના પરથી પણ જોવા મળી રહ્યું છે। નિશાનાથી પણ 2 મીટર ઉપર જોવા મળી રહ્યું છે। દિલ્હીમાં પૂરનું જોખમ હાલ વધી ગયું છે। છેલ્લા એક અઠવાડિયાથી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના પગલે દિલ્હી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। દિલ્હીમાં આ વર્ષે વરસાદે 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા દિલ્હીવાસીઓમાં સતત મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। જોકે હાલ દિલ્હીમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે દિલ્હીના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આઈટીઓ ખાતે છઠ ઘાટ સંપૂર્ણ રીતે ડૂબી ગયો છે અને બાંકડા, થાંભલા વગેરે પાણીમાં ડૂબી ગયાના દ્રશ્યો પણ સામે આવ્યો છે ને આઈટીઓ બ્રિજ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે અને પાણીની સપાટી વધવાને કારણે જૂનો લોખંડનો પુલ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। તેના ઉપરના ભાગમાં ન તો ટ્રેન પસાર થઈ રહી છે, ન તો નીચેના ભાગમાંથી વાહનો પસાર થઈ શકે છે। આ સિવાય ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને પાણી છોડવાના કારણે ગઈકાલે યમુનાનું જળસ્તર ખતરાની નિશાની પર 1 મીટર પર પહોંચી ગયું હતું અને આજે યમુનાનું જળસ્તર સતત વધારો જોવા મળી રહ્યો છે અને આજે સવારે 10 વાગ્યા સુધીમાં નદીનું જળસ્તર વધીને 207.37 મીટર થઈ ચૂક્યું છે। જિલ્લાથી NH24 સુધી, DND થી નિઝામુદ્દીન ફ્લાયઓવર સુધી અને યમુનાના બેગથી આઈટીઓ બ્રિજ સુધી રાહત શિબિરનો શરૂ કરવામાં આવી છે અને અહીં ખાવા પીવાની વ્યવસ્થા છે કે સ્થાનિક સહાય જૂથો દ્વારા મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે। રાત્રે બહાર કાઢવામાં આવેલા લોકોને સવારે 9 વાગે અહીંથી ભોજન આપવામાં આવ્યું હતું અને બપોરે 1:30 વાગે ટેન્ટ લગાવી દેવામાં આવ્યા હતા અને નોઈડા દિલ્હી લિંક રોડ પર લગભગ 1000 થી વધુ રાહત કેમ્પો તૈયાર કરવામાં આવ્યા છે।
11 દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ યાત્રા કરી. ગઈકાલે 18,000થી વધુ લોકોએ દર્શન કર્યા હતા. અમરનાથ યાત્રા 1 જુલાઈ સુધી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં છેલ્લા 11 દિવસમાં 1 લાખ કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે. આ સિવાય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગઈકાલે 18,000થી વધુ યાત્રીઓએ પવિત્ર ગુફાની અંદર બિરાજમાન બાપા બર્ફાની દર્શન કર્યા હતા. અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ખરાબ હવામાનને કારણે 3 વાર સ્થગિત કરવામાં આવી છે. જોકે હવે ફરીવાર યાત્રાને શરૂ કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં છેલ્લા 11 દિવસમાં જ 1.37 લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથની યાત્રા કરી છે. આ સાથે જ સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ગઈકાલે 18,000થી વધુ યાત્રીઓએ પવિત્ર અમરનાથ બાબાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત 6,000થી વધુ શ્રદ્ધાળુઓએ બીજી ટુકડી આજે સવારે જમ્મુના ભગવતીનગરથી ગુફા તરફ રવાના થઈ છે. અમરનાથ યાત્રાને બહાર કાઢવા તેમજ ફસાયેલા વાહનોને બહાર કાઢવા માટે આજે ટ્રાફિકને ખોલવામાં આવ્યો હતો અને છેલ્લા 4 દિવસથી જમ્મુ શ્રીનગર હાઈવે પર નાકાબંધીના કારણે યાત્રાળુઓ રસ્તામાં જ અટવાઈ ગયા હતા. હવે યાત્રાળુઓને હિમાચલમાંથી પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ પરથી ગુફા સુધી પહોંચી શકાશે. આ રૂટ પર પહેલગામ બેઝ કેમ્પથી 43 કિલોમીટરનો ટ્રેક તેમજ ઉત્તરકાશી બલતાજ બેઝ કેમ્પનો 13 કિલોમીટરનો ટ્રેક સામેલ છે. પહેલગામ માર્ગનો ઉપયોગ કરતા લોકો ગુફા મંદિર સુધી પહોંચવામાં 3 થી 4 દિવસનો સમય લાગે છે, જ્યારે બાલ્ટાલ માર્ગનો ઉપયોગ કરતા તે જ દિવસે સમુદ્ર સપાટીથી 3000થી વધુ મીટર સુધી ગુફા મીટરની મુલાકાત લીધા બાદ બેઝ કેમ્પમાં પાછા ફરી શકે છે. આ સિવાય અમરનાથ યાત્રાને બંને રૂટ પર મુસાફરો માટે હેલિકોપ્ટર સેવાનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ વર્ષે 62 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમા પર્વ સાથે સમાપ્ત થશે. ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટના પરવાના સસ્પેન્ડ. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા નિયમ ભંગ મુદ્દે પગલું લેવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાના ઓખાથી બેટ દ્વારકા જવા માટે હાલ એકમાત્ર વિકલ્પ ફેરી બોટ સેવા ઉપલબ્ધ છે. ત્યારે બોટ સંચાલકો માટે અમુક નિયમ કરાયો છે, જેનો ભંગ કરનારા સામે જીએમબી દ્વારા દંડાત્મક કાર્યવાહી થઈ છે અને આવી જ વધુ એક કાર્યવાહી નિયમ ભંગ મામલે 4 ફેરી બોટના લાયસન્સ સસ્પેન્ડ કરી રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે. અને ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે દરરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ વર્ગ મોટો ઉમટતો હોય છે, જેઓ બેટ દ્વારકા જવા માટે ફેરી બોટ સેવાનો ઉપયોગ કરે છે. અત્રે હજારો યાત્રિકોના આવાગમમાં પહેલે ફેરી બોટ સંચાલકો માટે જીએમબી દ્વારા નિયમ કરાયા હતા અને જેના ચુસ્ત અમલ માટે સૂચનાઓ અપાઈ હતી. તો ટિકિટ બારીની સુવિધા પણ કરવામાં આવી છે. આમ છતાં અમુક ફેરીબોટ સંચાલકો દ્વારા નિયમો ભંગ કરતો હોવાની જીએમબી ચકાસણીમાં આવતા વધુ 4 ફેરીબોટ લાયસન્સ સસ્પેન્ડ કરી સંબંધિત 500 રૂપિયા રોકડ દંડ ફટકાર્યો છે. આ તમામ સામે ટિકિટ વગર મુસાફરી, પરિવહન, યાત્રીઓ સાથે ગેરવર્તન, સ્ટાફ સાથે અસભ્ય વર્તન, નિયમિત લાઈફ જેકેટનો અભાવ સહિતના નિયમ ભંગ મુદ્દે પગલાં લેવાયા હોવાનું જીએમબીના સૂત્રોએ જણાવ્યું છે. લગભગ પોણા 200 જેટલી નાની મોટી બોટો દ્વારા યાત્રાળુઓને આવા ગમન થાય છે અને જ્યારે અમુક જોખમી પરિબળોની ચકાસણી કરી તંત્ર દ્વારા સુચારુ રીતે ફેરીબોટ સેવા કાર્યરત રહે અને અમુક નિયમો અમલી બનાવે છે, જેના અમલ મુદ્દે જીએબી દ્વારા સૂચનાઓ છતાં સમયાંતરે નિયમ ભંગ મામલે છેલ્લા 2 માસ લગભગ 1 ડઝન જેટલી ફેરીબોટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય. ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ, કાર ખરીદી થશે મોંઘી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયની મંગળવારે જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી અને તેમાં લેવાયેલા સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ઓનલાઈન ગેમિંગ જીએસટી હેઠળ લાવવા અને 28% ટેક્સ લાવવા અને કેન્સરની દેવામાંથી આઈજીએસટી દૂર કરવાનો સમાવેશ થાય છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનોની સંપૂર્ણ કિંમત પર 18% જીએસટી લાદવાનો નિર્ણય લાવવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમિંગને જીએસટી કાયદાના દાયરામાં લાવવાનું છે અને ઓનલાઈન ગેમિંગ પર જીએસટી લાદવામાં નિર્ણયની સ્પષ્ટતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કર્યા બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચર્ચા દરમિયાન આજના સમયમાં ઓનલાઈન ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝની અસર કેટલી છે અને તેનાથી કેટલી આવક થઈ શકે છે, દરેક રાજ્ય સાથે આ તમામ પાસાઓ પર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલરે આ ગ્રાહકને મોટો ઝટકો આપ્યો છે અને બેઠક દરમિયાન વ્યાપક ચર્ચા વિચારણા કર્યા મલ્ટી પર્પઝ કાર પર 22% વળતર ચૂકવવાના વસૂલની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે, જે 28% જીએસટી ઉપરાંત હવે એટલે કે આ કેટેગરીના વાહનો ખરીદવા માટે વધુ ખર્ચ કરવો પડશે. જોકે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સેડન કાર પર 22% જીએસટી લાગુ નહીં થાય. હવે આયાતી કેન્સરની દવા પર આઈજીએસટી લાગશે નહીં, એટલે કે આ દવા સસ્તી થશે અને જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્સરની દવાની આયાત સસ્તી થશે અને તેવી આક્ષેપ પહેલાથી જ હતી અને તેને સરકારે મંજૂરી આપી હતી. નોંધનીય છે કે હાલમાં આના પર 12% જીએસટી વસૂલવામાં આવે છે, જેને કાઉન્સિલ દ્વારા શૂન્ય કરવામાં આવ્યું છે. આ દવાના એક ડોઝની કિંમત 63 લાખ રૂપિયા છે. હવેથી સિનેમા હોલમાં ફિલ્મો જોવાના શોખીન લોકો માટે ખાવા પીવાની વસ્તુઓ સસ્તી થશે. વાસ્તવમાં બેઠકમાં નિર્ણયમાં
માહિતી આપતા મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે સિનેમા હોલમાં ખાવા પીવાની વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બેઠક પહેલા સિનેમા હોલમાં ઉપલબ્ધ ખાદ્ય પદાર્થો અને પીણા પરનો જીએસટી 18% થી ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કાઉન્સિલરની બેઠકમાં આ પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે, જેના પણ નિર્મલા સીતારમણે જીએસટી ઘટાડવાની જાહેરાત કરી છે. તેમાંથી રાંધેલી વસ્તુઓ પર જીએસટી 18% થી ઘટાડીને 5% કરવામાં આવી છે. એટલે કે હવે કાચા અને તળેલા નાસ્તાની ગોળીઓ સસ્તી થશે અને આ સિવાય ઇમિટેશન જરી દોરા પરનો ટેક્સ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તો આ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.